સુરત ખાતે તાપી નદીનું જળસ્તર વધ્યું. સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું. 6.5 મીટર પાણીનું લેવલ અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ. ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી સુરતમાં પાણી પ્રવેશે છે, જે તાપી નદીનો પટ છે ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે. જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે. સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાના શરૂ થતાં પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રેવાનગરના જે મકાનો છે તે તાપી નદીના ખૂબ જ કિનારે છે. એક તરફ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે તાપી નદીના જળસ્તરમાં થતો વધારો તેમજ દરિયામાં ભરતીનો સમય એક સરખો થતાં મુશ્કેલીમાં વધારો થઈ જાય છે. 25 ઓગસ્ટના દિવસે રાત્રે જ વહીવટીતંત્ર દ્વારા રેવાનગરના કુલ 27 પરિવારોને સ્થળાંતરિત કરાયા હતા. ગઈકાલે રાત્રે વધુ 3 પરિવારોને સ્થળાંતરિત કરતા કુલ 30 જેટલા પરિવારોને નજીકની શાળામાં રાખવામાં આવ્યા છે. શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજે પણ સવારે 30 પરિવારોએ શાળામાં જ પોતાની રાત વિતાવી હતી.